નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् પ્રભુતત્વલોચનદાયકમ. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 20મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 24 આ કોઈની ઉપર લખાયો છે એમ નથી. અહીંયા કહે છે પાના નંબર 164 જીવ અજીવ વિભક્તિ, જીવાજીવ વિભક્તિ. ત્રેવીસમો જે આપણે કર્યો બોલ તે પત્ર એ અપૂર્ણ રહ્યો, પણ એમાં ફૂટનોટમાં જે વાત હતી એને હિસાબે એ વાત પૂરી થઈ ગઈ. 3 પ્રકારના, 4 પ્રકારના, 5 પ્રકારના, 6 પ્રકારના એ ફૂટનોટમાં વાત કરી ગઈ અને અહીંયા અપૂર્ણ તરીકે રહ્યું. અહીંયા 24માં પણ આગળ વાત કરે છે તો જીવ અજીવ વિભક્તિ કરી અને આખો વિચાર કર્યો છે. કૃપાળુદેવ લખે છે કે જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો. જીવ અને અજીવનો વિચાર એકાગ્ર મનથી શ્રવણ કરો, સાંભળો. જે જાણવાથી ભિક્ષુઓ સમ્યક પ્રકારે સંયમમાં પ્રયત્ન કરે છે. ભિક્ષુ એટલે સંન્યાસીઓ, એને જાણવાથી સમ્યક પ્રકારે સંયમમાં પ્રયત્ન કરે છે. જીવ અને અજીવ જ્યાં હોય તેને લોક કહેલો છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. આપણે દ્રવ્ય પ્રમાણે વિચાર કરીએ તો બરાબર છે. એક જીવ અને બાકી જે છે તે અજીવ, 5 અજીવ છે એમ કહીએ છીએ. અને જીવ અને અજીવ જ્યાં રહ્યા છે એ લોક છે, તો લોકાકાશ છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહેલો છે. અહીંયા જે કહ્યું છે તો એમાં અજીવના આકાશ નામના ભાગને અલોક કહ્યો છે. લોક અને અલોકની વ્યાખ્યામાં આપણે એમ સમજીએ છીએ કે અલોકાકાશ જે છે એમાં કંઈ નથી. તો અહીંયા કૃપાળુદેવે જરાક જુદી રીતે લીધું છે. અજીવના આકાશ નામના ભાગને અલોક કહ્યો છે. હવે ખરેખર સમજીએ છીએ એ પ્રમાણે તો આકાશ તો અખંડ અભેદ છે, અને જે લોકાકાશ ને અલોકાકાશ એમ જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે, ભાગ પાડવામાં આવે છે, એ ખરેખર ભાગ પડતા નથી. પણ જેટલા ભાગમાં આ બધા દ્રવ્યો છે તો એને આપણે લોકાકાશ કહીએ છીએ અથવા લોક કહીએ છીએ, અને એ સિવાય બાકી બધો અલોક છે અથવા તો અલોકાકાશ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. હવે જરાક
સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો 6 દ્રવ્ય, અને દરેક દ્રવ્ય જે છે તો એ દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ તે દ્રવ્ય, ગુણોનો સમૂહ તે દ્રવ્ય, અને એ દરેક દ્રવ્યના ક્ષેત્રનો વિચાર કરીએ તો એ માપ જે છે તે પ્રદેશ પ્રમાણ માપ કહેવામાં આવ્યા છે. એનું ક્ષેત્ર કેટલું, તો એટલા પ્રદેશ પ્રમાણ માપ, અને પ્રદેશની એક વ્યાખ્યા કરવામાં આવી છે કે પ્રદેશ એટલે કેટલું માપ. અને એ જ રીતે કાળની વાત કરીએ તો કાળ દ્રવ્ય છે. શ્વેતાંબર મત પ્રમાણે કાળને ઔપચારિક દ્રવ્ય કહ્યું છે, પણ દિગંબર મત પ્રમાણે કાળ એક છઠ્ઠું દ્રવ્ય છે. અને બીજો કાળ એટલે એની પર્યાય, કાળ દ્રવ્ય પરિણમે એની પર્યાય એ વ્યવહાર કાળ છે, અને એ એના સમય, ઘડી, પળ વગેરે જે છે એ એના માપ છે. તો અહીંયા કે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એટલે જીવ, જે દ્રવ્ય જે છે એના ગુણ પ્રમાણે એનું ભવન થાય છે એ એનો ભાવ છે. એ ભાવ એ વડે કરીને જીવ તેમજ અજીવનો બોધ થઈ શકે છે. એટલે દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી અને એના વિશે આપણને વધારે સ્પષ્ટ જ્ઞાન થઈ શકે, જીવને માટે અને અજીવને માટે. આપણે તો પ્રયોજન જીવનું છે મુખ્ય, અને એ સિવાય બીજા અજીવની અંદર જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એવું પૂતગળ એ મુખ્ય છે, એનું આપણને ખાસ પ્રયોજન છે. તો અહીંયા જીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, તો જીવને દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો જીવ પણ એ દ્રવ્ય તરીકે ગુણોનો સમૂહ, તો એના ગુણો કેટલા, તો અનંત ગુણનો સમૂહ એવું જીવ દ્રવ્ય. પણ બીજા દ્રવ્યમાં પણ અનંત ગુણ હોય, ભૂતગળમાં પણ અનંત ગુણ હોય અને જીવમાં પણ અનંત ગુણ હોય, તો એ બંનેના ગુણમાં ફેર એટલે જુદા પડે. એટલે દરેક દ્રવ્ય જે છે એ એના ગુણને કારણે બીજા દ્રવ્યથી જુદું પડે, અને એના જે મુખ્ય ગુણ છે એ એની વાત કરવામાં આવે કે આ ગુણ એવો છે કે જે બીજા દ્રવ્યમાં નથી, બીજા 5માં નથી. એટલે દરેક દ્રવ્યને માટે એવી રીતે વાત કરવામાં આવી છે. અને એક જીવ દ્રવ્ય છે એ ચેતન છે, એટલે એને જીવ કહ્યું ચેતનાની અપેક્ષાથી, અને બીજા બધાને અજીવ કયા, બીજા બધાને અજીવ કયા. એવી રીતે બીજી રીતે જો એના ભેદ પાડવામાં આવે 6 દ્રવ્યના, તો મૂર્તિક અને અમૂર્તિક એવા, અથવા તો રૂપી અને અરૂપી એવા પણ 2 ભેદ થાય. એટલે પૂતગળ જે છે એ રૂપી છે, એ સિવાય 5 જે છે તે અરૂપી છે, મુખ્યપણે જોઈએ તો. ને એ વાતને કૃપાળુ દેવે સહેજ જરાક વિસ્તારથી સમજાવી છે. આપણે જીવના દ્રવ્યનો વિચાર કરી રહ્યા છીએ તો એ અનંત ગુણનો સમૂહ એવું એ જીવ દ્રવ્ય, એમાં ચેતના ગુણ મુખ્ય છે. અને એ જ જ્ઞાન ચેતના 2 પ્રકારે છે, દર્શન અને જ્ઞાનની ચેતના છે. અને દર્શન જ્ઞાનની ચેતના જીવ સિવાય બીજામાં નથી, એટલે બીજા જ કાંઈ જાણતા નથી. આ જે જાણે છે તે જ જીવ છે. જ્ઞાન, દર્શન એવી ચેતના જેનામાં છે તે જીવ છે, અને એ જ બધા દ્રવ્યોને પણ જાણે છે, બધા ક્ષેત્રોને પણ જાણે છે. બધાને જાણવા વાળું તો એ જીવ દ્રવ્ય છે, જ્ઞાન એનો સ્વભાવ છે. એના ક્ષેત્રનો વિચાર કરીએ તો એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ એનું ક્ષેત્ર છે. જીવનું ક્ષેત્ર કેટલું, અસંખ્ય પ્રદેશ પ્રમાણ એ એનું ક્ષેત્ર છે. કાળનો વિચાર કરીએ તો જીવ દ્રવ્યમાં પણ જે ગુણ છે એ ગુણનું પરિણમન સતત થઈ રહ્યું છે, એનું પરિણમન સતત થઈ રહ્યું છે. અંદરમાં પરિણમન થઈ રહ્યું છે જીવ દ્રવ્યનું, અને બહારમાં પણ એના ગુણોને અનુસરીને જે પ્રગટ પરિણમન થઈ રહ્યું છે એવું પરિણમન થઈ રહ્યું છે. તો એના ગુણોને અનુસરીને જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન જે છે તે શુદ્ધ પરિણમન, નિર્મળ પરિણમન એક પરિણમન છે. અને આવું પરિણમન એ જીવની અંદર રહેલો દ્રવ્યત્વ નામનો ગુણ છે એને કારણે થાય છે. એ દ્રવ્યત્વ ગુણની અસર, દ્રવ્યત્વ ગુણની અસર અથવા તો એનું રૂપ બધા જ ગુણોમાં રહેલું છે. એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે બધા ગુણ પરિણમે છે, બધા ગુણ પરિણમે છે.
એટલે આખું દ્રવ્ય પરિણમે છે એમ કહેવામાં આવે, અને એમાં રહેલા દ્રવ્ય તો ગુણને કારણે પરિણમે છે. હવે આવું પરિણમન થાય છે તો એ પરિણમનમાં એની અવસ્થા બદલાય છે. દરેક ગુણનું પરિણમન થાય છે, એની સમય અવસ્થા બદલાય છે, અને એ અવસ્થા જે થઈ, નવી નવી અવસ્થા જે થાય છે એ પર્યાય છે, અને એને અહીંયા એનું પરિણમન જે થાય છે તો એ પરિણમનને માપવા માટે આપણે જો કહીએ તો એમ કહેવાય કે જે કાળ દ્રવ્યનું પરિણમન જે એનો સૂક્ષ્મ ભાગ જે સમય એની સાપેક્ષતાથી આપણે કોઈ પણ દ્રવ્યના પરિણમનને માપીએ છીએ તો તેની સાપેક્ષતા સ્વીકારી અને એ પરિણમનને આપણે લેબલ કરીએ છીએ કે આ પરિણમન થયું ત્યારે આવી અવસ્થા હતી, પછીની જે અવસ્થા થઈ તો એ પછીના સમયે કયા ટાઈમે એ અવસ્થા થઈ છે, તો એને માટે કાળ દ્રવ્યની પર્યાય જે સમય છે, ઘડી પળ છે, એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. એટલે કોઈ અપેક્ષાથી એમ પણ કહેવામાં આવે છે કે જે પરિણમન થયું, જે પર્યાય થઈ, જ્યારે જે પર્યાય થઈ એ એનો કાળ, તો જીવને માટે પણ એની જે દરેક જે પર્યાય થાય એ એનો કાળ છે, એટલે એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ. અને ભાવ, તો જીવના ભાવ, એના ગુણો જે છે એ પ્રમાણે ભાવ છે, અને એ ભાવ એ શુદ્ધ ભાવ છે, એ ભાવ આનંદના ભાવ છે, શાંતિના ભાવ છે, સુખના ભાવ, નિર્મળતા, ભવ્યતા, પ્રભુતા, એવા જે ગુણ છે એ પ્રમાણે ભાવ એનો છે. પણ એ કઈ જુદું જુદું હોતું નથી, એ બધું ભવન એક રૂપ છે. સમજવા માટે એના ભેદ પાડીને સમજીએ છીએ. તો એ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આપણે જીવને સમજીએ, અને એવી જ રીતે અજીવનો પણ બોધ થઈ શકે. અને એમાં મુખ્ય તો આપણે પૂતગળનો એ રીતે બોધ કરવો જોઈએ. પૂતગળનું દ્રવ્ય, પૂતગળનું ક્ષેત્ર, પૂતગળનો કાળ અને પૂતગળનો ભાવ, અને એ સમજવું ખૂબ જરૂરી છે, કેમ કે એ જીવને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિયો દ્વારા એ જણાય છે, ખ્યાલમાં આવે છે. અને પૂતગળ સિવાયના બાકીના જે 4 દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ ઇન્દ્રિય દ્વારા જણાતા નથી. એટલે જે કંઈ જીવના પરિણામ થાય છે એ પરિણામ સાથે આ પૂતગળના પરિણામ જે છે એનો એક વિશિષ્ટ સંબંધ છે. તો પૂતગળનો પણ આપણે એ રીતે વિચાર કરીએ તો પૂતગળનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો દ્રવ્ય અપેક્ષાએ પૂતગળ જે છે એ પરમાણુ છે, એની અંદર પણ અનંત ગુણ રહ્યા છે. એમાં પણ દ્રવ્યત્વ નામનો ગુણ છે, અને દ્રવ્યત્વ નામના ગુણને કારણે એનું પણ પરિણમન થાય છે, અને એની પણ પર્યાય બદલાય છે, અવસ્થા બદલાય છે. જે અવસ્થા બદલાય છે ત્યારે તેનો એ કાળ છે. એના ક્ષેત્રનો વિચાર કરીએ તો એનું ક્ષેત્ર એનું જે ક્ષેત્ર છે એ એક પ્રદેશ છે, એટલું એનું ક્ષેત્ર છે, એક પ્રદેશી ક્ષેત્ર છે. તો એ ક્ષેત્રનું માપ જે છે એ ખરેખર પૂતગળ જે છે એનો પરમાણુ જે છે કે જેનો બીજો ભાગ ન થઈ શકે એવું નાનામાં નાનો, એનો હવે આગળ ભાગ ન થઈ શકે એવું નાનામાં નાનો જે છે એ આકાશમાં જેટલી જગ્યા રોકે છે એટલાને એક પ્રદેશ કહેવામાં આવે છે. તો એ એક પ્રદેશ, એ એક પરમાણુનું એટલું ક્ષેત્ર હોય છે, અને જ્યારે જીવના એવા અસંખ્ય પ્રદેશ એટલું એનું ક્ષેત્ર છે. ભાવની વાત કરીએ પૂતગળને માટે, તો એનો ભાવ કેવો છે? એનામાં ચેતના નથી, ચેતના નથી એટલે આપણે એને જડ ભાવ કહીએ છીએ. પણ પૂતગળનો આમ વિચાર કરીએ તો પૂતગળનો પણ એક પ્રકારે જેવા ગુણો છે એ પ્રમાણે એનો ભાવ છે. એનામાં પણ ક્રિયાવતી શક્તિ છે, અને એનું પણ ક્ષેત્રાંતર થાય છે. એક પરમાણુ જે છે એ એની બાજુના બીજા પરમાણુમાં જાય, અને એમાં જેટલો કાળ વીતે છે તો એને એક સમય કહેવામાં આવે છે. એટલે એ પૂતગળ પરમાણુ દ્વારા એ નિશ્ચિત થાય છે. તો એનો અર્થ એ થયો કે પૂતગળ પરમાણુનું ક્ષેત્રાંતર થાય છે, તો એ ક્ષેત્રાંતર પણ એનું થાય છે, અને એ દ્વારા કાળની વ્યાખ્યા પણ, એટલે વ્યવહાર કાળની વ્યાખ્યા પણ નક્કી થાય છે કે આ એક સમય એમ. એનો ભાવ જળ ભાવ કહીએ, કોઈ અપેક્ષા એ જળ ભાવ કહેવાય, પણ જળ ભાવ તો બધાનો જળ ભાવ જ છે, કેમ કે ચેતના નથી એટલે જળ ભાવ છે.
છતાં પણ એના બીજા ગુણ પ્રમાણે એના ભાવ કહેવામાં આવે. તો એના મુખ્ય ગુણનો વિચાર કરીએ તો પૂતગલને 4 ગુણ છે. એને રૂપીપણું છે, મૂર્તિકપણું છે, એટલે કે સ્પર્શ છે, રસ એટલે કે રૂપ છે, પછી સ્પર્શ છે, ગંધ છે. એને પૂતગલની અંદર એવા 4 ગુણ છે. સ્પર્શ છે, રસ છે, ગંધ છે અને વર્ણ છે. એ 4 ગુણ પૂતગલના છે એટલે એનું એવું મૂર્તિકપણું છે. એટલે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા પણ એ ખ્યાલમાં આવે, રસેન્દ્રિય દ્વારા પણ ખ્યાલમાં આવે, અને ઘ્રાણેન્દ્રિય એના દ્વારા પણ ખ્યાલમાં આવે, અને આંખ એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પણ ખ્યાલમાં આવે. શબ્દ એ પૂતગલ પરમાણુનો ગુણ નથી. શબ્દ જે છે તે પૂતગલના સ્કંધને કારણે થાય છે, જે આપણને કાન દ્વારા ખ્યાલમાં આવે છે. એટલે પૂતગલના સ્કંદ હોય છે અને એમાં અસંખ્ય પૂતગલ પરમાણુ હોય છે, અને દરેક પૂતગલ પરમાણુ જે છે એનું તો એક જ પ્રકારે પરિણમન હોય છે, પણ એ સ્કંધમાં છે એને અસંખ્ય પરમાણુ ભેગા થયા છે તો એનું પરિણમન જે છે એ જુદી રીતે પરિણમન હોય છે, અને એને વિભાવ પરિણમન કહેવામાં આવે છે. જીવના પરિણમનનો વિચાર કર્યો તો એમાં પણ એનું પરિણમન પણ 2 પ્રકારે થઈ શકે છે. એક તો જેવો ગુણ છે એવા ગુણને અનુસરીને સ્વભાવ પરિણમન, અને બીજું વિભાવ પરિણમન, એટલે પોતાના સ્વરૂપને ન અનુભવે અને સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો અને પરનું લક્ષ્ય કરીને થાય છે તો વિભાવ પરિણમન. એટલે વિભાવ પરિણમન બંનેમાં છે, પૂતગલમાં પણ છે અને જીવમાં પણ છે. બાકીના દ્રવ્યોનો એ જ રીતે જ્યારે વિકાસ એનો વિચાર કરીએ છીએ તો આકાશની વાત જે કરી, લોકાકાશને અલોકાકાશની વાત કરી, અને આકાશના ક્ષેત્રનો વિચાર કરીએ તો અનંત ક્ષેત્ર છે, એનો કોઈ પાર નથી અલોકાકાશનો તો. અને લોકાકાશના પ્રદેશ એ અસંખ્ય છે, અને એના મુખ્ય ગુણ જે છે તે એનો અવગાહના ગુણ છે. જેમ પૂતગલનું મૂર્તિકપણું જે છે, જીવનું ચેતનપણું છે, તો એવી રીતે આકાશનો ગુણ જે છે તે અવગાહના, એ બધાને જગ્યા આપે છે, અવગાહના આપે છે, કે જેમાં બધા દ્રવ્યો રહે છે. એ એનો મુખ્ય ગુણ છે. અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ એવા દ્રવ્ય જે છે કે એ લોકાકાશ, આખા લોકાકાશમાં વ્યાપે છે બંને દ્રવ્ય. એટલે એનું ક્ષેત્ર વિચાર કરીએ તો એનું લોકાકાશ પ્રમાણ ક્ષેત્ર છે. પ્રદેશ જે છે તે પણ અસંખ્ય પ્રદેશ છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના. અને એના મુખ્ય ગુણની જ્યારે વાત કરીએ છીએ તો જે ગતિ કરી શકે છે એવા જીવ અને પૂતગલ, એને જ્યારે ગતિ કરવી છે તો ગતિ કરે છે ત્યારે એમાં ધર્માસ્તિકાય એમાં નિમિત્ત થાય છે, અને ગતિ કરી રહ્યા છે અને જ્યારે સ્થિતિ કરવી છે, રોકાવું છે, તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. આ આપણે ટૂંકમાં આટલી વાત આમાંથી સમજ્યા. હવે અહીંયા આગળ કહે છે કે રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ થાય છે. રૂપી અને અરૂપી એમ અજીવના 2 ભેદ થાય છે. તો રૂપી એટલે જે પૂતગલ છે તે, અને એ સિવાયના બાકીના જે છે તે અરૂપી છે. હવે જીવ પણ અરૂપી છે, પણ અજીવના ભેદ અહીંયા ગયા છે ને, એટલે અજીવના ભેદની અંદર જે અરૂપી છે એ પેલા 4 છે તે અરૂપી છે. ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, કાળ અને આકાશ. અરૂપી, હવે અહીંયા બીજી રીતે જરાક વાત લેવી છે, એ સમજવાની છે આપણે. અહીંયા એમ કે છે કે અરૂપી 10 પ્રકારે તેમજ રૂપી 4 પ્રકારે કહેલા છે. અને એ ગુરુદેવે કૃપાળુદેવે અહીંયા જે રીતે સમજાવે છે તે રીતે સમજીએ. અરૂપી જે ચક્ષુન્દ્રિયનો વિષય થઈ શકતા નથી, રૂપીપણું નથી તે, તો એવા 10 પ્રકાર કઈ રીતે અહીંયા કયા છે તો કે છે કે ધર્માસ્તિકાય, આપણે જાણીએ છીએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ જે છે તે અરૂપી છે. એટલે આપણને
એ 4 અને જીવ એ પણ અરૂપી છે. એમ 5 અરૂપી નો ખ્યાલ છે, પણ અહીંયા 10 કયા છે? તો કઈ રીતે કયા? ધર્માસ્તિકાય અને તેનો દેશ, ધર્માસ્તિકાય અને તેનો દેશ અને તેના પ્રદેશ. અધર્મ એ અરૂપી છે, એટલે ધર્માસ્તિકાય કે એક દ્રવ્ય આખું છે, પણ અહીંયા એને ભાગ પાડીને સમજીએ એટલે એ અપેક્ષાએ આ બધા 10 ભેદ થાય. ધર્માસ્તિકાય, તેનો દેશ અને તેના પ્રદેશ. આખું એક અખંડ દ્રવ્ય છે ને ધર્માસ્તિકાય તો, અને એ અખંડ દ્રવ્ય તો લોકાકાશ જેવડું છે ને, એટલે એના દેશ પ્રદેશ જે છે આખું એ પણ અરૂપી છે. એનો ભાગ લઈએ એટલે પ્રદેશ લઈએ એ પણ અરૂપી છે. એટલે અહીંયા એમ 3 પાડ્યા છે: ધર્માસ્તિકાય, તેનો દેશ અને તેના પ્રદેશ. એવી જ રીતે અધર્માસ્તિકાય, તેનો દેશ અને તેના પ્રદેશ. એટલે આમ 3 કરી અને એમ 6 કરવામાં આવ્યા. પછી આકાશ એ પણ અરૂપી છે, અને આકાશ અને તેનો દેશ અને તેના પ્રદેશ, એમ એના પણ 3 ભેદ કરવામાં આવ્યા. એ બધું અરૂપી છે. અને પછી અડધા સમય કાળ તત્વ, એને અહીંયા કાળ દ્રવ્ય તરીકે શ્વેતાંબર માન્યતા પ્રમાણે લીધું છે, એટલે એને અડધા સમય કાળ તત્વ એમ કે છે. દિગંબર પ્રમાણે કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. અને કાળ દ્રવ્ય જે છે એ પણ અરૂપી છે. એમ અરૂપીના 10 પ્રકાર થાય. આ રીતે 10 પ્રકાર કયા છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એના 3 કહેવામાં આવ્યા. અને એક આ કાળનું એમ કહેવામાં આવ્યું. એટલે એમ 10 પ્રકાર થયા. શેના? અરૂપીના 10 પ્રકાર થયા. જે રૂપી નથી એના 10 પ્રકાર થયા. અને જીવ સિવાયના, અને એ સિવાય જીવ દ્રવ્ય જે છે એ પણ અરૂપી છે, પણ એની અહીંયા વાત નથી લીધી. ધર્મ અને અધર્મ એ બંને લોક પ્રમાણ કહેલા છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશ પ્રમાણ છે. આકાશ લોકાલોક પ્રમાણ અને અડધા સમય એટલે સમય ક્ષેત્ર પ્રમાણે છે. આકાશ લોક અને અલોક પ્રમાણ, લોકાકાશ અને અલોકાકાશ. ખરેખર આકાશ એક અખંડ છે, તો એનું માપ અલોકાકાશનો વિચાર કરીએ તો એનો કોઈ અંત નથી, એટલું મોટું છે. એનો અંત આવતો જ નથી. અને લોકાકાશ જે કહેવામાં આવ્યું, બીજા દ્રવ્યો રહ્યા છે એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે. અને અડધા સમય ક્ષેત્ર પ્રમાણે છે. એટલે આ લોકાકાશનું જેટલું ક્ષેત્ર છે એ દરેક ક્ષેત્ર જેટલા પ્રદેશ છે એટલા પ્રમાણમાં એટલા ખરેખર તો કાળાનું દ્રવ્ય છે. એટલા કાળાનું, અસંખ્ય કાળાનું દ્રવ્ય છે. અને એ પણ એક પ્રદેશી છે. એક પ્રદેશ એટલે આપણે પહેલા જ વ્યાખ્યા કરી એ પ્રમાણે એક પરમાણુ જે છે, ઉદ્ગળ પરમાણુ જે છે એ આકાશના ક્ષેત્રમાં જેટલી જગ્યા રોકે છે એને એક પ્રદેશ કહેવામાં આવે. અને એ ઉદ્ગળ પરમાણુ જે છે એ મંદ ગતિએ આકાશના એક ક્ષેત્રથી એની બાજુના ક્ષેત્રમાં જાય છે, તો જેટલો કાળ વ્યતીત થાય છે એને એક સમય કહેવામાં આવે છે. અહીંયા આગળ કહે છે કે ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. અપર્યવસ્થિત એટલે અનંત છે. ધર્મ, અધર્મ અને આકાશ એ અનાદિ અપર્યવસ્થિત છે. એટલે એ અનંતતા એની બતાવી છે, અનંત કાળ સુધી રહે છે એ વાત એમ અપેક્ષાથી બતાવી. અનાદિથી એમ લેવામાં આવ્યું. એટલે પર્યાયની અપેક્ષાથી, એટલે અમે અહીંયા જે છે આ અપર્યવસ્થિત છે, એટલે પર્યાય નથી એવો અર્થ નથી થતો. અને અહીંયા જે અર્થ એમણે કર્યો છે સુધાબેને, અપર્યવસ્થિતનો એ અનંત એવો એક અર્થ કર્યો છે. એનો વિનાશ નથી, છેડો વિનાશ નથી, અવસાન નથી, અવસાન રહિત છે, અવિનાશી છે, અખંડિત, અબાધિત છે, એમ અર્થ કર્યો છે. અને બીજો એની સામે વિરુદ્ધ શબ્દ છે સપર્યવસ્થિત. એટલે પર્યવસ્થિત એટલે એનો અંત છે, અંતવાળું, અંત, છેડાવાળું, એનો છેડો આવી જાય એમ પણ અર્થ થાય. અને વિનાશી પણ થાય, ફેલાની રહે એવું પણ અર્થ થાય. તો અહીંયા કે છે
આકાશ લોકાલોક પ્રમાણ અને અધ્યા સમય ક્ષેત્ર પ્રમાણે છે. ધર્મ અધર્મ અને આકાશ એ અનાદિ અપર્ય અવસ્થિત છે. શું કે આપણે કાળને ની અનંતતાનો જે વિચાર કરીએ છીએ તો કેટલા સમય માટે કોઈ પણ છે તો છ દ્રવ્ય જે છે એ છ દ્રવ્ય અવિનાશી જ છે. છ દ્રવ્ય અવિનાશી છે. કોઈનો નાશ થતો જ નથી. કોઈ દ્રવ્યનો નાશ થતો જ નથી. અહીંયા આગળ કહે છે કે નિરંતરની ઉત્પત્તિ લેતા સમય પણ એ જ પ્રમાણે છે. નિરંતરની ઉત્પત્તિ લેતા સમય પણ એ જ પ્રમાણે છે. સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદી શાંત છે. સંતતિ એટલે એની જે સંતતિ થયા કરે એક પછી એક, એ તો વ્યવહાર કાળ કહેવાય અને એને તો કાળની પર્યાય કહેવામાં આવી છે. દિગંબર મત પ્રમાણે એ રીતે એની સંતતિ તો શું સંતતિ છે? એની પર્યાય છે. કાળ દ્રવ્ય તરીકે લઈએ એટલે એની પર્યાય છે એમ છે. તો એ વાત અહીંયા કરે છે અને એ નિરંતર છે. નિરંતર ઉત્પત્તિ લેતા સમય પણ એ જ પ્રમાણે છે અને સંતતિ એક કાર્યની અપેક્ષાએ સાદી સંત છે. સાદી શાંત છે. સાદી શાંત એટલે જેની શરૂઆત પણ છે અને જેનો અંત પણ છે. સ્વ આદિ અને સ્વ અંત એની સંતતિ એટલે પર્યાય. તો પર્યાય જે છે એની શરૂઆત છે ને એનો અંત છે એટલે પર્યાયનો સમય એક સમય રહે છે. સ્કંદ દેશ, તેના પ્રદેશ અને પરમાણુ એમ રૂપી અજીવ ચાર પ્રકારે છે. રૂપી અજીવ, રૂપી પૂતગળ પરમાણુ છે એટલી વાત આપણે કરીએ છીએ અને એમાં બીજા તો રૂપી છે નહીં એમ, પણ છતાં એના ચાર જે કહેવામાં આવ્યા રૂપીના તે આ રીતે કહેવામાં આવે. બધું પૂતગળની જ વાત કરી છે. સ્કંદ તરીકે સ્કંદ દેશ, સ્કંદ છે એટલે એનો ગમે તેટલો મોટો હોઈ શકે અને એનો ભાગ લઈએ તો તેનો પ્રદેશ કહેવાય. તો સ્કંદ દેશ અને તેના પ્રદેશ અને એક પરમાણુ લઈએ તો એમ એ રૂપી અજીવ ચાર પ્રકારે છે. આખી વાત એકની એક જ છે. એક જ પરમાણુ જે છે એ રૂપી છે. એ પરમાણુ છે તે રૂપી છે. એનો સ્કંદ હોય તો એમાં પણ એ રૂપી છે. એ સ્કંદનો ભાગ હોય તો એમાં પણ એ રૂપી છે. આગળ કહે છે અહીંયા પરમાણુઓ એકત્ર થાય, પૃથક થાય તે સ્કંદ. જેમાં પરમાણુ ભેગા થાય છે એ સ્કંદ છે. એમાંથી છૂટા પડે છે એ બધું સ્કંદ છે. અને તેનો વિભાગ તે દેશ, તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ. તે અહીંયા પ્રદેશ અહીંયા એ રીતે લીધું છે. અહીંયા પરમાણુની વ્યાખ્યા નથી લીધી. અહીંયા પરમાણુને ખરેખર જોઈએ તો અભિન્ન જે પૂતગળ જે છે જે એનો અભિન્ન જે ભાગ જે છે એને પરમાણુ કહ્યો, પણ એને અહીંયા આ રીતે લીધો છે કે તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ એ પરમાણુ છે. અને એ પરમાણુ છે એ જેવડો છે એ જેટલો આકાશની અંદર જગ્યા રોકે છે એને એક પ્રદેશ કહેવાય. એક પ્રદેશની વ્યાખ્યા તરીકે લઈએ એટલે અહીંયા એ જ વાતને સહેજ જુદી રીતે કૃપાળુદેવે લીધી છે. પરમાણુ એકત્ર થાય, પૃથક થાય એ સ્કંદ અને તેનો વિભાગ તે દેશ, તેનો છેવટનો અભિન્ન અંશ તે પ્રદેશ એમ પ્રદેશ લીધું છે. લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે. કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે. લોકના એક દેશમાં તે ક્ષેત્રી છે એટલે કે લોકાકાશ, એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે તે એક દેશમાં તે ક્ષેત્રી. બાકી તો અનંત છે, એનો કોઈ પાર ના આવે. અને કાળના વિભાગ તેના ચાર પ્રકારે કહેવાય છે. અહીંયા કાળ દ્રવ્ય તરીકે વિચાર કરી તો અસંખ્ય કાળાણુ છે અને દરેક આકાશના દરેક પ્રદેશે એક એક કાળાણુ રહ્યું છે. હવે આ જે ચાર પ્રકારની વાત કરી છે ને કાળના વિભાગ તેના, તો કે છે કે નિરંતર ઉત્પત્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસ્થિત છે. એક ક્ષેત્રની સ્થિતિની અપેક્ષાએ સાદી સપર્યવસ્થિત છે. પછી અપૂર્ણ રહી ગયું છે, વધારે નથી.
આ ઉત્તરાધ્યાન સૂત્ર અધ્યયન 36 માંથી આ લીધું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.